જ્યાં સમુદ્ર અને ઇતિહાસ એકબીજાને મળતા હોય, જ્યાં લહેરોના અવાજ સાથે શ્રદ્ધા પણ વહેતી હોય, એવું પવિત્ર અને પ્રાકૃતિક સ્થળ એટલે બેટ દ્વારકા. છોડ છે એણે મને માયા લગા. ટ્રેનમાં 1:30 વાગ્યાનો એલાર્મ રાખીને સૌ સાથે મુસાફરી કરવાની મજા શબ્દોમાં વર્ણવી શકાય નથી. વહેલી સવારનો ઉત્સાહ અને સાથ સંગતિએ સમગ્ર પ્રવાસને શરૂઆતથી જ યાદગાર બનાવી દીધો હતો. ઓખા સ્ટેશન પર ઉતર્યા પછી અમે VIP પાર્કિંગ સુધી પગપાળા ગયા. ત્યારબાદ સૌ ભેગા થઈને અમારો તમામ સામાન રિક્ષામાં ના સૂચનો બાદ રાષ્ટ્રગાન થયું અને ત્યાર પછી સૌએ સાથે મળીને ગ્રુપ ફોટો પડાવ્યો. પછી દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આવેલા સુદર્શન સેટ ઉપરથી ચાલતા ચાલતા કેમ્પ સાઇટ સુધી પહોંચ્યા. ત્યારબાદ અમે મરીન લાઈફ જોવા માટે આ પ્રવાસ દરમિયાન અમે મેંગ્રોવ વન નિહાળ્યા, જેમાં પફરફિશ, કરચલા, ઓક્ટોપસ અને ઇરેગ્યુલર સી અર્ચિન જેવા વિવિધ સમુદ્ર જીવો જોવા મળે. અમારા સરે અમને મરીન લાઈફ વિશે ઘણી રસપ્રદ અને માહિતીસભર જાણકારી આપી, જેના દ્વારા સમુદ્રના અનોખા જૈવ વૈવિધ્યને સમજવાનો અમને અવસર મળ્યો. બીજો દિવસ એટલે બેટ દ્વારકાની પરિક્રમાનો દિવસ. આ દિવસે શરૂઆતમાં અમને ફોસિલ્સ જોવા મળ્યા, જે આપણને પ્રાચીન સમયની યાદ અપાવતા હતા. ત્યારબાદ અમે મરીન કેમ્પ વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં સમુદ્રની નજીક હોવા છતાં અમને જંગલ જેવું વાતાવરણ પણ અનુભવવા મળ્યું. જંગલ વિસ્તારમાંથી પસાર થતા અમે બોટ હતા. सोचा कहाँ था ये जो हो गया, माना कहाँ था ये लो हो गया, चुटकी कोई काटो ना है हमको होश में, कदमों को थामो ये है उड़ते जोश में, बादल पे મંદિર ખાતે થોડો સમય મસ્તી કરી, ત્યાર પછી થોડો આરામ કર્યો અને પછી દરિયાના अपनी ये नाव है, बादल पे पाँव है या झूठा गाँव है. બપોરે ભોજન લીધા પછી ફરી થોડો આરામ કરી અમે આગળ નીકળ્યા. આ દરમિયાન અમને એક મૃત કાચબો પણ જોવા મળ્યો, જે સમુદ્ર જીવના સંરક્ષણ અને માનવ જવાબદારી વિશે વિચારવા પર મજબૂર કરી ગયો. શામે મલંગ સી રાતે સુરંગ સી બાલી ઉડાન पे ही ना जाने क्यों इलाही मेरा जिया. ત્રીજા દિવસની શરૂઆત અમે મનમોહક સૂર્યોદય સાથે થઈ. સૂર્યની સૌમ્ય કિરણો ધીમે ધીમે આકાશમાં ફેલાતી હતી અને અમે થોડો સમય પોતાની જાત સાથે બેસીને આ શાંત દ્રશ્યને નિહાળ્યું. दिल पे सवाल है. ત્યારબાદ અમે બર્ડ વોચિંગ માટે ગયા, જ્યાં અમને વિવિધ પક્ષીઓ વિશે ઘણી નવી અને રસપ્રદ માહિતી જાણવા મળી. ओहो क्या पता जाएंगे कहाँ, खुली है जो पर कहेगी नजर लगता है अब है ત્યાર પછી અમે સ્વિમિંગ માટે ગયા, જ્યાં અમે મડ બાથ કર્યો, યાદગાર વિડીયો બનાવ્યો. ત્યારબાદ અમારા શરીરે અમને પાણીમાં ફ્લોટિંગ કરવાની રીત પણ શીખી, જે અમારા માટે એક નવું અને આનંદદાયક અનુભવ રહ્યો. ओहो अब तो जो भी हो सो उड़े खुले आसमां में ख्वाबों के परिंदे. ત્યારબાદ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં સમગ્ર બેટ દ્વારકાની DIG સર
હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અમારે ત્યાં તેમની સાથે એક નાની પ્રસ્તુતિ રજૂ કરી. क्या कर रही हो? मत मिटाओ अपना सिंदूर। एक औरत का सिंदूर सिर्फ उसका श्रृंगार नहीं होता, वो पूरे देश की इज्जत होती है। और उसी सिंदूर के लिए देश ने एक जवाब दिया है। इस बार जवाब है ऑपरेशन सिंदूर। અને ત્યારબાદ સૌને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशा। हुआ मारा अल्या भाई हुआ पड़ी करवा गया था हुआ मारा। અંતિમ દિવસે અમે સવારે નાસ્તો કર્યો અને ત્યારબાદ રાષ્ટ્રગાન કર્યું. સાથે સૌએ વિદાય લીધી. ये भी न जाने वो भी न जाने, नैनों के रंग नैना जाने, मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग। जग की कोई